ભારતીય શેર બજારમાં આજે કારોબારી સપ્તાહના ચોથા દિવસે નિફ્ટી તેની સાપ્તાહિક એક્સપાયરી પર જોરદાર મોમેન્ટમ સાથે ખુલ્યો હતો, જ્યારે સેન્સેક્સ 200 પોઈન્ટ વધીને ખુલ્યો હતો। આજે ગુરુવારે નિફ્ટીની સાપ્તાહિક સમાપ્તિ પર સ્થાનિક શેર બજારો મજબૂત ઉછાળા સાથે ખુલ્યા હતા અને આ પછી બજારમાં જબરદસ્ત વધારો નોંધાયો હતો। સેન્સેક્સમાં 1436 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો અને બપોરે બજાર બંધ રહ્યું ત્યારે સેન્સેક્સનો આંક 79943 રહ્યો હતો। બીજી બાજુ નિફ્ટી પણ 445 પોઈન્ટના વધારા સાથે 24188 નોંધાયો હતો। બેંક નિફ્ટીમાં પણ લગભગ 110 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે। મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ ખરીદી જોવા મળી હતી। ઓટો અને એનબીએફસી શેરમાં ઉછાળાથી બજારને સપોર્ટ મળી રહ્યો હતો। ખાનગી બેંકો જેવા શેરમાં વધારો નોંધાયો હતો। કન્ઝ્યુમર ડ્યુરેબલ એકમાત્ર ઇન્ડેક્સ હતો જે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો હતો। અશોક લેલેન્ડ, M&M, મારુતિ, ટાટા મોટર્સ જેવા શેરોમાં ઉછાળો હતો। કોટક બેંક, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ, ડોક્ટર રેડ્ડી, શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટીમાં તેજી હતી, જ્યારે વિપ્રો, અદાણી એન્ટરપ્રાઇઝ, બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ, NTPCમાં ઘટાડો જોવા મળ્યો હતો।